મેઘપર અંડરબ્રિજ પાસે મોટી દુર્ઘટના ટળી। લાકડાથી ભરેલું બેફામ ટેલર સર્વિસ પુલ પરથી પાછળ ધસી આવ્યું। નમસ્કાર દર્શક મિત્રો, મેઘપર અંડરબ્રિજ સર્વિસ પુલ પાસે એક મોટી અને ભયાનક દુર્ઘટના થતા માંડ ટળી છે। અહીંનો એક વિડીયો સામે આવ્યો છે, જેમાં લાકડાથી ભરેલા એક ટ્રેલરના ડ્રાઈવરની ઘોર લાપરવાહી જોવા મળી રહી છે, જેના કારણે નિર્દોષ લોકોના જીવ જોખમમાં મુકાયા હતા। મળતી માહિતી મુજબ લાકડાથી ભરેલું એક વિશાળ ટ્રેલર સર્વિસ રોડના પુલ પર ચડી રહ્યું હતું, પરંતુ અડધે પહોંચતા જ ટ્રેલરમાં બ્રેક ફેલ થઈ અથવા ડ્રાઈવરે બેફામ રીતે બ્રેક ન લગાવી, જેના કારણે ટ્રેલર ઝડપથી પાછળની તરફ ધસી આવ્યું। પાછળ ટુ વ્હીલર પર આવી રહેલા વાહન ચાલકોનો તો જીવ અદ્ધર થઈ ગયા હતા। તેઓને ડર હતો કે આ મોટું ટ્રેલર તેમને કચડી ન નાખે। કેટલાક ટુ વ્હીલર ચાલકોએ તો પોતાના વાહનો દોટ મૂકી અને જેમ તેમ કરી પોતાનો જીવ બચાવ્યો હતો। આ ઘટનામાં સદભાગ્યે કોઈ મોટી જાનહાનિ કે ગંભીર ઈજા થઈ હોવાના સમાચાર નથી, પરંતુ આ દ્રશ્ય ડરામણા હતા। દર્શક મિત્રો, આવા ભારે વાહનો ચલાવતી વખતે ડ્રાઈવરો ઘોર લાપરવાહી અવારનવાર જોવા મળતી હોય છે, જેના કારણે સામાન્ય અને નિર્દોષ જનતા તેનો ભોગ બનતી હોય છે। આ રીતે બ્રેક ફેલ થાય કે બેફામ ડ્રાઇવિંગ કરવામાં આવે ત્યારે સામાન્ય નાગરિકોની સુરક્ષાની જવાબદારી કોની? શું તંત્ર આવા બેફામ ડ્રાઈવરો અને ખામીયુક્ત વાહનો સામે કડક પગલાં લેવાશે? તે પણ એક મોટો વેધક પ્રશ્ન છે। આ સમગ્ર ઘટનાનો વિડીયો તમે અમારી YouTube ચેનલ પર જોઈ શકો છો અને તમને વિનંતી કરીએ છીએ કે આ સમાચારને વધુમાં વધુ લોકો સુધી તમે શેર કરો, જેથી તંત્ર જાગે અને આવા ડ્રાઈવરો સામે કાયદાકીય કાર્યવાહીનો પગલાં લેવામાં આવે। બાકી હું તમને મિત્રો ચોક્કસથી જણાવીશ કે વારંવાર આવા જે દ્રશ્યો હોય છે, જે આપણે સામે આવતા હોય છે, જ્યારે બ્રિજ ઉપર કોઈ આવું ટ્રેલર ચડી રહ્યું હોય ત્યારે ચોક્કસથી બ્રિજ પાછળ આપણે આપણા ટુ વ્હીલર સાધનો કે ફોર વ્હીલર સાધનો આપણે ઊભા ના રાખવા જોઈએ, જેથી આપણી સુરક્ષા થાય, આપણો બચાવ થાય। કારણ કે આવા ક્યારે મોટા હેવી વાહનોમાં બ્રેક ફેલ થઈ જાય અથવા તો ડ્રાઈવરથી બ્રેક લાગે ન લાગે, પરંતુ આપણી સેફટી આપણા હાથમાં છે। એટલે જેટલું બની શકે એટલું ડિસ્ટન્સ રાખીએ, અથવા તો સાધનની પાછળની ભારે વાહનોની પાછળની બાજુ આપણે આપણું વાહન સાઈડમાંથી જેટલું બને એટલું કાઢવાનો પ્રયત્ન કરીએ। નમસ્કાર। भाई बाइक तमारो है? हाँ, बाइक मारो है। भाई कई रीते एक्सीडेंट थयो? एकदम पाछळથી આવતો તો અને ડાયરેક્ટ 20 ગાડી આવી ગઈ અને ડાયરેક્ટ હોન્ડા ઉપર ચડી ગઈ। હું સાઈડમાં આવી ગઈ। બાઇક માં બ્રેક સોરી ટેલર માં બ્રેક જ નથી લાગ્યા। બ્રેક માં બ્રેક જ નથી કાકા રિવર્સ આવતો તો ઈ જાતો તો માથે, પછી નદીનો આગળ ચડી ન સક્યો ઈ। બરાબર। પછી નીચે આવ્યો, રિવર્સ આવ્યો। બરાબર। રિવર્સ આવ્યો તો હું પેલા મારી એક્ટિવા હતી, હું પાછો જેમ તેમ કરીને પાછળ ગયો। આ મારી પાછળ આ હતો। તમારી એક્ટિવા બચાવી તો કેવી થઈ? હા, મારી એક્ટિવા ભાંગી નાખી છે આગળ। કોણ છે ભાઈ? ન્યૂઝ એની એક્ટિવાની હાલત જોઈ લો। મારી એક્ટિવા આગળ ભાંગી નાખી છે। અમે ખેંચીને ઉભો રાખી છે। એમાં સાઈડમાં રાખી હાલતી સાઈડમાં રાખી મારી એક્ટિવા છે ને આગળનો આ જમ્પર ને આ તે ને બધું એને છે ને ભાંગી નાખ્યા છે, સમજ્યા? મારી એક્ટિવા માન બચી છે ને હું માન બચ્યો, માથે